સીપી સાહેબ અને તમારા નેતૃત્વ હેઠળ જે ટ્રાફિક સિગ્નલનું આપણે ઇમ્પ્લિમેન્ટેશન થયું, તો એના માટે શું મેસેજ તમારે સુરતીઓને આપવો છે? થોડા અકળાયા પણ છે કે એમનો આવવા જવાનો ટાઈમ વધી ગયો છે ઓફિસ, સ્કૂલ કે ટ્યુશન જતી વખતે. જો સુરતના લોકોને યાદ કરીએ તો સૌથી પહેલાં એમની સાથે જે શબ્દ જોડાયો છે ને સુરતી લાલા એવો શબ્દ જોડાયો છે. અને એટલા માટે સુરતી લાલા કહેવામાં આવે છે કે બહુ મોજથી પોતાનું જીવન જીવે છે. એ પછી હરવા ફરવાનું હોય, ખાવા પીવાનું હોય, પરિવાર સાથે આનંદ માણવાનો હોય, તો હંમેશા સુરતી લાલાઓ એ ગુજરાતમાં સૌપ્રથમ આ દરેક તબક્કાવાર અને પોતાના સમગ્ર પરિપ્રેક્ષ્યમાં આનંદથી જીવન જીવે છે. અને જ્યારે અમે ખરેખર સિગ્નલનું અમલીકરણ ચાલુ કર્યું તો અમને બિલકુલ આશા નહોતી કે સુરતમાં આટલા ઝડપથી અને સારી રીતે સિગ્નલનું અમલીકરણ થશે એવું અમને બિલકુલ આશા નહોતી. ખૂબ બધું નેગેટિવ બોમ્બાર્ડિંગ થયું. લોકોને સાથે રાખીને એના સજેશન શું કરવા જોઈએ, સુધારા વધારા શું કરવા જોઈએ, એવા લોકોના હંમેશા અમને પોઝિટિવ અભિપ્રાય મળતા રહ્યા. અને જેને ધ્યાનમાં રાખીને અત્યારે જે સિગ્નલનું અમલીકરણ થયું છે એનું સમગ્ર શ્રેય હું સુરતના લોકોને જ આપીશ. હા, અમે તો ફક્ત એક માધ્યમ હતા, પરંતુ એમના જ પ્રયાસના લીધે આ સિગ્નલનું અમલીકરણ થયું છે. સાથે સાથે મને ચોક્કસપણે એવી આશા છે કે સુરતીઓ જે 15 ફેબ્રુઆરીથી અમે કહી રહ્યા છે કે તમે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો, તો અમારો પહેલો ટેગ છે કે હેલ્મેટ પહેરો અને પહેરાવો. એટલે તમે ખુદ તો હેલ્મેટ પહેરો જ, પણ તમારી સાથે તમારી આજુબાજુના જે લોકો છે એને પણ ક્યાંક ને ક્યાંક તમે હેલ્મેટ પહેરાવો.